નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10નો વિષય સામાજિક વિજ્ઞાન, જેમાં આપણે ચેપ્ટર નંબર 8 કુદરતી સંસાધનોની વાત કરીએ છીએ. આપણે ગયા વિડીયોમાં ચેપ્ટર 8 કુદરતી સંસાધનોની શરૂઆત કરી ચૂક્યા છે, જેમાં આપણે કુદરતી સંસાધનો કોને કહેવાય, સંસાધનોને કયા પ્રકારમાં વર્ગીકૃત કરવામાં આવ્યા છે અને સંસાધનોના કયા પ્રકારો છે તેના વિશે આપણે અભ્યાસ કર્યા. તેની સાથે સાથે આપણે જમીન નિર્માણ વિશે પણ અભ્યાસ કર્યો હતો અને જમીન કોને કહેવાય તેના વિશે પણ અભ્યાસ કર્યો હતો. હવે જે આપણે જોવાના છે તે જમીનના પ્રકારો વિશે અભ્યાસ કરીશું. તો જમીનના પ્રકારો ભૌગોલિક દ્રષ્ટિએ બરાબર પોષક તત્વની વાત કરીએ તો તેના ધ્યાનમાં રાખીને કુલ 8 પ્રકારો પાડવામાં આવી છે. હાલમાં ભારતીય કૃષિ સંસાધન પરિષદ, ઇન્ડિયન કાઉન્સિલ એગ્રીકલ્ચર રિસોર્સ દ્વારા ભારતની જમીનને 8 પ્રકારમાં વહેંચવામાં આવી છે, જે પૈકી પર્વતીય જમીન અને જંગલ પ્રકારની જમીન પર્વતીય ક્ષેત્રમાં જુદી જુદી ઊંચાઈએ જોવા મળે છે. 8 કયા પ્રકારો છે એના વિશે આપણે જોઈએ તો કયા જમીનના 8 પ્રકાર છે. તો જે છે, પહેલી છે કાપની જમીન, રાટી અથવા લાલ જમીન, ત્રીજી કાળી જમીન, ચોથી લેટેરાઇટ જમીન જેને બીજા નામથી પડખાઉ જમીન તરીકે ઓળખવામાં આવે છે, રણ પ્રકારની જમીન પાંચમી, છઠ્ઠી પર્વતીય જમીન, સાતમી જંગલ પ્રકારની જમીન અને 8 દલદલ કે પીટ પ્રકારની જમીન. આટલા 8 પ્રકારો જમીનના આઈકેર દ્વારા કરવામાં આવ્યા છે, એટલે કે પાડવામાં આવ્યા છે. હવે આ પ્રકારને આપણે વિગતવાર અભ્યાસ કરીશું. તે પહેલાં ભારતના કયા વિસ્તારમાં કયા પ્રકારની જમીનો આવી છે તેની કેટલીક ઝલક જોઈ લઈએ. તો અહીંયા વાત કરવામાં આવી છે યલો કલર જે તમને દેખાઈ રહ્યો છે, બરાબર, આ યલો કલર તે કાપની જમીન છે, જે ગુજરાતમાં કેટલાક જગ્યાઓ પર આવી છે. તેની સાથે સાથે રાજસ્થાનના વિસ્તારમાં પણ તે કેટલીક આવી છે, ઉત્તરાંચલ, ઝારખંડ, આ જે બધા એરિયો છે, બંગાળ, પશ્ચિમ બંગાળ, બરાબર, તો તે જગ્યાઓ પર તેની સાથે સાથે અસમમાં પણ આ પ્રકારની જમીન આવી છે. કઈ? કાપની જમીન. પરીક્ષામાં નકશામાં આ પૂછાય છે એટલે આપણે સાથે આ નકશાને પણ જોતા જ રહીશું. ત્યાર પછીની વાત કરીએ તો કાળી જમીન, જે રાખોડી કલર તમને દેખાઈ રહ્યો છે તે કાળા કલરની જમીન, એટલે કે કાળી જમીનને કેટલાક ગુજરાતમાં એનો હિસ્સો આવ્યો છે. ગુજરાતમાં કેટલીક જગ્યાઓ પર કાપની જમીન આવી છે, તો કેટલીક જગ્યાઓ પર મધ્યપ્રદેશમાં અને મહારાષ્ટ્રમાં આ કાપની જમીન જોવા મળે છે. ત્યાર પછી રાટી જમીન, જેટલો બી લાલ કલરનો દેખાય છે, લાલ કલર તે જમીન રાટી જમીન જોવા મળે છે. તો તે કેટલીક જગ્યાઓ પર ગોવામાં, મહારાષ્ટ્રમાં અને બરાબર મુંબઈ જેવા વિસ્તારમાં, તેની સાથે સાથે દક્ષિણ ભાગમાં પણ કેરળ, કર્ણાટકની વાત કરીએ તો ત્યાં પણ આ જમીન જોવા મળે છે. એની સાથે સાથે એ અહીંયા પશ્ચિમ બંગાળની વાત કરીએ કે પછી હૈદરાબાદની વાત કરીએ ત્યાં પણ એ જમીન જોવા મળે છે, રાટી જમીન. તેની સાથે નાગાલેન્ડમાં પણ આ પ્રકારની જમીન જોવા મળે છે, રાટી જમીન. ત્યાર પછી લેટેરાઇટ જમીન. લેટેરાઇટ જમીન જે છે તે જેટલી બી ગ્રીન કલરમાં દેખાય છે, ઉત્તરાંચલની વાત કરીએ તો ઉત્તરાંચલમાં પણ આ પ્રકારની જમીન જોવા મળે છે, બરાબર. બિહાર, ઉત્તર પ્રદેશ, બાંગ્લાદેશ, બિહાર, ઉત્તર પ્રદેશ બાજુ આ જે પ્રકારની જમીન જોવા મળે છે, બાંગ્લાદેશના બાજુમાં. તેની સાથે સાથે કેટલાક વિસ્તારોમાં આ જમીન જે છે મધ્યપ્રદેશમાં પણ જોવા મળે છે. તેની સાથે એ કેરળમાં પણ જોવા મળે છે. તેની સાથે કર્ણાટકની વાત કરીએ તો એવા વિસ્તારમાં આ લેટેરાઇટ જમીન જોવા મળે છે. ત્યાર પછી પર્વતીય જમીનની વાત કરીએ. પર્વતીય એટલે પર્વત કેવો હોય છે? ઊંચાણવાળો હોય છે, એટલે કે એ બધી જમીનો જે છે તે ઉત્તર જમ્મુ કાશ્મીર, લડાખ બાજુ આપણને આ જમીન જોવા મળે છે. તેની સાથે કેટલાક અરુણાચલ પ્રદેશ બાજુ પણ આ પ્રકારની જમીન જોવા મળે છે. ત્યાર પછી રણ પ્રકારની જમીન. રણ પ્રકારની જમીન આપણે સૌ કોઈ જાણીએ છીએ, ગુજરાતમાં કચ્છ અને કેટલીક જગ્યા ગુજરાતમાં કચ્છના વિસ્તારમાં અને રાજસ્થાનમાં આ પ્રકારની જમીન, રણ પ્રકારની જમીન જોવા મળે છે. તો આપણે આ જે છે જમીનના ભારતમાં જુદી જુદી પ્રકારની કઈ પ્રકારની કયા વિસ્તારમાં જમીન આવી છે તેના વિશે અભ્યાસ કર્યો. હવે આ જમીનને જે છે તે આપણે વિસ્તારપૂર્વક સમજીએ. પહેલી આવે છે કાપની જમીન.
કાપની જમીન, આ પ્રકારની જમીન ભારતના કુલ ક્ષેત્રફળના લગભગ 43% વિસ્તારમાં ફેલાયેલ છે. ભારત જે દેશ છે તેને ક્ષેત્રફળ 100% માની લઈએ, આપણા ભારત દેશનું ક્ષેત્રફળ આપણે ખાલી માની લઈએ કે 100% ભારતમાં જેટલી જમીન આવી છે તો તેમાંથી 43% જગ્યાઓ પર કાપની જમીન જ આવેલી છે. પૂર્વમાં બ્રહ્મપુત્ર ખીણથી શરૂ કરી પશ્ચિમમાં સતલુજ નદી સુધીનું ઉત્તર ભારતનું મેદાન, દક્ષિણ ભારતમાં નર્મદા નદી, તાપી નદી, મહાનદી, ગોદાવરી, કૃષ્ણા અને કાવેરી ખીણ પ્રદેશોમાં, અને તે પૈકી મહાનદી, ગોદાવરી, કૃષ્ણ અને કાવેરીના મુખ ત્રિકોણવાળા એટલે કે એ નદીઓના કાપથી જે ત્રિકોણ બન્યો છે એટલે કે જે વિસ્તાર બન્યો છે તે પ્રદેશોમાં આ પ્રકારની એટલે કે કાપની જમીન આવેલી છે. કાપની જમીનનું નિર્માણ નદીઓ દ્વારા નિક્ષેપિત કાપને આભારી છે. નિક્ષેપિત એટલે શું? નદી જે વહેતી જાય છે તેની સાથે જે કાપ હોય છે તે એ ઢસડતો આવે છે અને તે કોઈક જગ્યાઓ પર પથરાઈ જાય તો તેના થકી જમીન બને છે, તો તેવા પ્રકારની જમીન કાપની જમીન કહેવામાં આવે છે. આ જમીનમાં પોટાશ હોય છે, ફોસ્ફેરિક એસિડ હોય છે અને ચૂનાનું પ્રમાણ પણ વધારે પ્રમાણમાં કાપની જમીનમાં જોવા મળે છે. જ્યારે કાપની જમીનમાં નાઇટ્રોજન અને હ્યુમસની માત્રા ઓછા પ્રમાણમાં જોવા મળે છે. જો આ જમીનમાં કઠોર વર્ગના પાક લેવામાં આવે તો તેમાં નાઇટ્રોજનની સ્થિરતાનું પ્રમાણ વધારી શકાય છે. જો આ જમીનમાં નાઇટ્રોજનનું પ્રમાણ ઓછું હોય, જો નાઇટ્રોજનનું પ્રમાણ વધારવું હોય આવી કાપની જમીનમાં તો એમાં શું કરવું હોય? કઠોર ઉગાડવામાં આવવું જોઈએ. જો કઠોર ઉગાડવામાં આવે તો આમાં નાઇટ્રોજનનું પ્રમાણ વધે છે કાપની જમીન. આ પ્રકારની જમીનમાં કયા કયા પાક લઈ શકાય? જ્યાં કાપની જમીનમાં ઘઉં, ચોખા, શેરડી, શણ, કપાસ, મકાઈ, તેલીબિયા વગેરે પાકો લઈ શકાય છે. પરીક્ષામાં એક વાક્યમાં પૂછાઈ શકે કે કાપની જમીનમાં કયા કયા પાકો લઈ શકાય? તો ઘઉં, ચોખા, શેરડી, શણ, કપાસ, મકાઈ, તેલીબિયા વગેરે પાકો કાપની જમીનમાં લઈ શકાય છે. હવે બીજી પ્રકાર આવે છે જમીનનો રાટી અથવા લાલ જમીન. રાટી અથવા લાલ જમીન આ દેખાઈ રહી છે લાલ કલરની, એને બીજા શબ્દમાં કહીએ તો રાટો કલર પણ કહેવામાં આવે છે. તો આ જમીન જે છે રાટી અથવા લાલ જમીન ભારતના કુલ ક્ષેત્રફળના 19% ક્ષેત્રફળમાં ફેલાયેલ છે. રાટી જમીન ભારતમાં કેટલા ટકા ફેલાયેલ છે? 19% ક્ષેત્રફળમાં પથરાયેલી છે. દક્ષિણના દ્વિકલ્પીય એટલે કે દ્વિકલ્પીય એટલે કે ટાપુની વાત કરીએ, બરાબર, જે સમુદ્રની વચોવચ હોઈ શકે તેવા પ્રકારની વાત કરીએ અથવા તો સમુદ્રની આસપાસનો જે વિસ્તાર હોય છે તેને આપણે દ્વિકલ્પીય કહેવામાં આવે છે. તો દ્વિકલ્પીમાં તમિલનાડુથી માંડીને ઉત્તર પ્રદેશમાં બુંદેલખંડ સુધી અને પૂર્વમાં રાજમહલની ટેકરીઓની પશ્ચિમમાં કચ્છ સુધી તે વિસ્તરેલી છે. કઈ? આ રાટી અથવા લાલ જમીન. રાજસ્થાનમાં કેટલાક વિસ્તારમાં આ પ્રકારની જમીન જોવા મળે છે. આ જમીનમાં ફેરિક ઓક્સાઇડની હાજરીને કારણે તેનો રંગ જે છે લાલ બને છે તથા નીચે જતા તે રંગ કેવો થતો જાય છે? પીળા રંગમાં ફેરવાઈ જાય છે. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, રાટી અને લાલ જમીન હોય છે તેનો રંગ લાલ કલર કેમ જોવા મળે છે? કયા કારણસર લાલ કલર જોવા મળે છે? તો એના માટેનું કારણ છે ફેરિક એસિડની આ જમીનમાં હાજરી. ફેરિક એસિડ હોય છે એના કારણે લાલ કલર જોવા મળે છે. આ જમીનમાં રાટી જમીનમાં ચૂનો, કાંકરા અને કાર્બોનેટ મળી આવતા નથી. કોઈ પણ પ્રકારના કાંકરા નથી હોતા, ચૂનો નથી હોતા કે નથી કાર્બોનેટ હોતા. મોટે ભાગે આ જમીનમાં મેગ્નેશિયમ, ફોસ્ફેટ, નાઇટ્રોજન અને પોટાશની ઉણપ જોવા મળે છે. આ પ્રકારની જમીનમાં કયા પ્રકારના પાક લઈ શકાય? તો રાટી અથવા લાલ જમીનમાં બાજરી, કપાસ, ઘઉં, જુવાર, અળસી, મગફળી, બટાટા આટલા પાકો રાટી અથવા લાલ જમીનમાં લઈ શકાય છે. એનો મતલબ શું થાય છે કે આ જો પાક આવા પ્રકારની જમીનમાં ઉગાડવામાં આવે તો આ પાકમાં સારો એવો વધારો કરી શકાય છે. ત્યાર પછી ત્રીજો પ્રકાર આવે છે કાળી જમીન. કાળી અથવા રેગુર જમીન ભારતના કુલ ક્ષેત્રફળના લગભગ 15% જેટલા ક્ષેત્રફળમાં ફેલાયેલ છે. કેટલા ટકા ક્ષેત્રફળમાં ફેલાયેલ છે કાળી જમીન? 15% ક્ષેત્રફળમાં ફેલાયેલી છે. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, પરીક્ષામાં એવો પણ પ્રશ્ન પૂછાઈ શકે કે કાળી જમીનને બીજા કયા નામથી ઓળખવામાં આવે? તો કાળી જમીનને બીજા રેગુરના નામથી ઓળખવામાં આવે છે.
અથવા તો એમ પણ પૂછાઈ શકે કે રેગુરને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે, તો કાળી જમીન. આ જમીનનો ઉદ્ભવ દખ્ખણના લાવાના પથરાવાથી થયો હતો. દખ્ખણમાં જે લાવો ફાટ્યો હતો, બરાબર, તો એના કારણે આ જમીન ઉદ્ભવી હતી એમ કહી શકાય છે. સમગ્ર મહારાષ્ટ્રની વાત કરીએ, પશ્ચિમ મધ્યપ્રદેશની વાત કરીએ કે આંધ્રપ્રદેશનો અને કર્ણાટકના કેટલોક ભાગ વગેરે પર કાળી જમીન આપણને જોવા મળે છે. ગુજરાતમાં પણ કાળી જમીન મળે છે. તો ગુજરાતમાં કઈ કઈ જગ્યાઓ પર કાળી જમીન પ્રાપ્ત થાય છે? સુરત, ભરૂચ, નર્મદા, વડોદરા, તાપી અને ડાંગ જિલ્લામાં આ કાળી જમીન આપણને જોવા મળે છે. આ જમીનના નિર્માણમાં લાવાએ ખડકો, એટલે લાવામાંથી જે નીકળેલા જે લાવા રસ હોય છે તેના બની ગયેલા ખડકો અને આબોહવાની ભૂમિકા મુખ્ય હોય છે. લોહ, ચૂનો, કેલ્શિયમ, પોટાશ, એલ્યુમિનિયમ અને મેગ્નેશિયમ કાર્બોનેટનું પ્રમાણ કાળી જમીનમાં વધારે પ્રમાણમાં જોવા મળે છે. એના જ કારણે આ કાળી જમીનની ફળદ્રુપતા સારી હોય છે. આ જમીનની ભેજ સંગ્રહણ શક્તિ પણ વધારે હોય છે. જ્યારે ભેજ સુકાય ત્યારે તેમાં ફાટો કે તિરાડ પડી જાય છે. આપણે જોઈ શકીએ છીએ આ ફાટો અને આ બધી આ નાની નાની તિરાડો, તે ભેજ સુકાઈ જાય, બરાબર, પાણી સુકાઈ જાય ત્યારે આવા પ્રકારની જમીન થઈ જાય છે. આ પ્રકારની જમીનમાં કપાસ, અળસી, સરસવ, મગફળી, તમાકુ અને અડદ જેવા કઠોળ વર્ગના પાક પણ લઈ શકાય છે. કપાસના પાકને વિશેષ અનુકૂળ હોવાથી આ જમીન કપાસના પાક તરીકે પણ ઓળખવામાં આવે છે. યાદ રાખજો, કાળી જમીન હોય છે તેને રેગુરના નામથી પણ ઓળખવામાં આવે છે અને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે? કપાસની જમીન તરીકે પણ આ કાળી જમીનને ઓળખવામાં આવે છે. ત્યાર પછી ચોથા પ્રકારની વાત કરીએ, લેટેરાઇટ કે પડખાઉ જમીન. યાદ રાખજો, લેટેરાઇટ કે પડખાળ જમીન, આ જમીનનું નામ લેટિન ભાષાના શબ્દ લેટર એટલે ઈંટ પરથી પડ્યું છે. પરીક્ષામાં વારંવાર પૂછાઈ ચૂક્યું છે વિદ્યાર્થી મિત્રો કે લેટેરાઇટ જમીનનું નામ શેના પરથી પડ્યું હતું? તો યાદ રાખજો, લેટિન ભાષાના શબ્દ લેટર, લેટરનો ગુજરાતી અર્થ થાય છે ઈંટ, પરથી પડ્યું હતું. લેટેરાઇટ શબ્દ જે છે તો લેટરનો અર્થ થાય છે ઈંટ, એના પરથી આ નામ લેટેરાઇટ જમીન પડ્યું હતું. તેનો લાલ રંગ લો ઓક્સાઇડના કારણે હોય છે. લેટેરાઇટ જમીનનો રંગ કેવો હોય છે? લાલ કલરનો હોય છે. એટલે આ પ્રકારના કલરનો હોય છે. એનું કારણ શું છે? એમાં રહેલું લો ઓક્સાઇડ નામનું તત્વ, એના કારણે લાલ રંગ દેખાય છે. આ જમીન ભીની થાય ત્યારે માખણ જેવી મુલાયમ અને સુકાય ત્યારે સખ્ત બની જાય છે. સૂકી અને ભેજવાળી આબોહવાના પરિવર્તનથી અને સિલિકામય પદાર્થોના નિવારણથી તેનું નિર્માણ થયેલું છે. ભારતીય દ્વિકલ્પીય ઉચ્ચ પ્રદેશોના ઊંચાણવાળા ભાગોમાં વિકસિત થયેલી જોવા મળે છે. આ પ્રકારની જમીન ક્યાં જોવા મળે છે? ઊંચાણવાળા ભારતીય દ્વિકલ્પીય જેવા ઊંચાણવાળા પ્રદેશો હોય છે ત્યાં આવા પ્રકારની જમીન જોવા મળે છે. આ પ્રકારની જમીનોમાં મુખ્યત્વે લો તત્વો હોય છે, પોટાશ હોય છે, એલ્યુમિનિયમનું પ્રમાણ પણ વધારે જોવા મળે છે. એના કારણે આ જમીન જે છે ઓછી ફળદ્રુપતાવાળી હોય છે. લેટેરાઇટ જમીન કેવી હોય છે? ઓછી ફળદ્રુપતાવાળી હોય છે. પણ તેમાં ખાતરો નાખીને એને ફળદ્રુપ કરી શકાય છે. અને એમાં ખાતરો નાખીને કયા કયા પાક લઈ શકાય? તો ડાંગર, કપાસ, રાગી, શેરડી, ચા, કોફી, કાજુ વગેરે પાક ખાતર નાખીને આમાં કરી શકાય છે. એટલે કે લેટેરાઇટમાં આ જમીનને પડખાઉ જમીન તરીકે પણ ઓળખવામાં આવે છે. લેટેરાઇટ જમીનને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે? પડખાઉ જમીન. ત્યાર પછી જમીનનો પાંચમો પ્રકાર આવે છે રણ પ્રકારની જમીન. રણ પ્રકારની જમીનની વાત કરીએ, આ જમીન સૂકી અને અર્ધ સૂકી આબોહવાવાળી પરિસ્થિતિમાં જોવા મળે છે. રણ પ્રકારની જમીન ક્યાં જોવા મળે છે? જ્યાં સૂકી અને અર્ધ સૂકી આબોહવા હોય તેવા પ્રકારની પરિસ્થિતિમાં રણ પ્રકારની જમીન જોવા મળે છે. એટલે કે પાણીનું પ્રમાણ ત્યાં ઓછું હોય તેવા વિસ્તારોમાં.
આ જમીન રેતાળ અને ઓછી ફળદ્રુપવાળી હોય. જમીન કેવી હોય છે? એમાં રેતી હોય છે, રેતાળ પ્રકારની, અને ઓછી ફળદ્રુપ હોય છે. તેમાં દ્રાવ્ય ક્ષારોનું પ્રમાણ વધારે છે. આ પ્રકારની જમીન ખાસ કરીને રાજસ્થાન, હરિયાણા અને દક્ષિણ પંજાબના કેટલાક વિસ્તારોમાં જોવા મળે છે. ગુજરાતમાં પણ આ પ્રકારની જમીન કચ્છના ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં આવી રણ પ્રકારની જમીન જોવા મળે છે. કેટલાક વિસ્તારોમાં તેની સાથે આવા પ્રકારની જો જમીનને સિંચાઈ, કારણ કે આ સૂકી હોય છે, અર્ધ સૂકી એટલે કે પાણીનું પ્રમાણ ઓછું હોય છે, જો એમાં પાણીની સુવિધા કરવામાં આવે, પાણીની સુવિધા એટલે કે સિંચાઈની સુવિધાઓ કરવામાં આવે તો તેમાં બાજરી, જુવારનો પાક લઈ શકાય છે. ત્યાર પછી છઠ્ઠો પ્રકાર આવે છે પર્વતીય જમીન. આ જમીન હિમાલયની ખીણો અને ઢોળાવોના ક્ષેત્રોમાં 27 મીટરથી 3000 મીટર સુધીની ઊંચાઈ પર જોવા મળે છે. પર્વતની વાત કરીએ, હિમાલય પર્વતની વાત કરીએ, હિમાલય પર્વતના ઢોળાવવાળા વિસ્તાર એટલે કે ઉતરતા ક્રમ અથવા તો ચડતા ક્રમની વાત કરીએ તો તેવા વિસ્તારોમાં હિમાલયની શરૂઆત થાય છે ત્યાંથી 2700 મીટર અથવા તો 3000 મીટરની ઊંચાઈએ આ પ્રકારની પર્વતીય જમીન જોવા મળે છે. તેનું સ્તર પાતળું અને અપરિપક્વ હોય છે. અસમ, દાર્જિલિંગ, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ અને કાશ્મીર આ બધી જ જગ્યાઓ પર પહાડી પ્રદેશો કહી શકાય તેવા જ પ્રકારના પ્રદેશો છે. તો ત્યાં પર્વતીય પ્રદેશો જેવા પર્વત જ્યાં જ્યાં આવેલા છે તેવા પ્રદેશોમાં આવા પ્રકારની જમીન પર્વતીય જમીન હોય છે. હિમાલયના સામાન્ય ઊંચાઈના ભાગોમાં દેવદારનું વૃક્ષ, બરાબર, ચીડ અને પાઇનના વૃક્ષોના વિસ્તારમાં આ પ્રકારની જમીન જોવા મળે છે. આવા પ્રકારની જમીન પર દેવદારનું વૃક્ષ થાય છે, ચીડનું વૃક્ષ થાય છે અને પાઇનનું વૃક્ષ જોવા મળે છે. આ ઘણા ઊંચા એવા વૃક્ષો હોય છે. ત્યાર પછી સાતમો પ્રકાર આવે છે જમીનનો જંગલ પ્રકારની જમીન. આ પ્રકારની જમીન હિમાલયના શંકુદ્રુમ જંગલોમાં એટલે કે શંકુ આકારમાં હિમાલયના ઘાટા પ્રકારના જંગલો પથરાયેલા હોય તેવા પ્રકારના જંગલોમાં 3000 મીટરથી 3100 મીટરની ઊંચાઈ વચ્ચે તથા સહ્યાદ્રી, પૂર્વ ઘાટ અને મધ્ય હિમાલયના તરાઈ એટલે કે મધ્ય હિમાલયના ક્ષેત્રમાં જોવામાં આવે છે. વૃક્ષોના ખરેલા પાંદડાથી ભૂસપાટી ઢંકાયેલી હોય છે. ત્યાં આખા વૃક્ષોના પાંદડા, કારણ કે ત્યાં આખું ઝાડી જંગલ હોય છે, બરાબર, તરાઈના સંગુન્દ્રમ એટલે આખા વિસ્તારાઈ ગયેલા હોય જંગલો, તેવા વિસ્તારમાં એકલી જમીન પર એકલા પાંદડા પડેલા હોય છે, ઢંકાયેલા હોય છે અને તે પાંદડા સડવાથી સેન્દ્રિય દ્રવ્યોનું પ્રમાણ વધવાથી જમીનનો ઉપરનો ભાગ કાળો બનેલો હોય છે, જે જમીન તળમાં નીચેની તરફ જતા ભૂરા કે લાલ રંગમાં ફેરવાઈ જાય છે. આ જમીનમાં ચા, કોફી, તેજાના ઉપરાંત ઘઉં, મકાઈ, જવ, ડાંગર વગેરે પાકો લેવાય છે. આ જમીન અત્યંત મર્યાદિત ક્ષેત્રોમાં જ જોવા મળે છે. કયા પ્રકારની? જંગલ પ્રકારની જમીન. ત્યાર પછી ICAR મુજબ છેલ્લો જમીનનો પ્રકાર આવે છે દલદલ કે પીટ પ્રકારની જમીન. આ પ્રકારની જમીન ભેજવાળા વિસ્તારમાં જૈવિક પદાર્થોના સંચયથી વિકસે છે. વર્ષા ઋતુ દરમિયાન આ જમીન પાણીમાં ડૂબેલી હોય છે. જોતાની સાથે એવું જ લાગે છે કે આ જમીન છે, પરંતુ ખરેખર એ પોચી હોય છે, બરાબર, કાદવ હોય છે અને દલદલ હોય છે, જે આપણે અંદર પગ મૂકીએ તો અંદર જ જતા જઈએ. ડૂબેલી હોય અને પાણી ઓસરતા તેમાં ડાંગરની ખેતી પણ કરવામાં આવે છે. આ જમીનમાં જૈવિક પદાર્થો અને ક્ષારોની બહુલતા તથા ફોસ્ફેટ અને પોટાશની અલ્પતા જોવા મળે છે. વધારે પ્રમાણ કયું જોવા મળે છે? જૈવિક પદાર્થો અને ક્ષારો વધારે પ્રમાણમાં જોવા મળે છે, ક્ષાર, જ્યારે ફોસ્ફેટ અને પોટાશ જે છે તે ઓછા પ્રમાણમાં જોવા મળે છે. દલદલ કે પીટ પ્રકારની જમીન. આવી જમીન ક્યાં આવેલી છે? તો ઓડિશામાં, પશ્ચિમ બંગાળમાં, તમિલનાડુના કિનારાના ભાગોમાં, ઉત્તર બિહારનો મધ્ય ભાગ અને ઉત્તરાખંડના અલ્મોડા જિલ્લામાં, ટૂંકમાં જ્યાં જ્યાં દરિયા કિનારો હોય, નદી હોય, બરાબર, વરસાદ વધારે પ્રમાણમાં પડતો હોય અને ત્યાં પાણીનો ઘેરાવ હોય તો તેવા વિસ્તારોમાં આ પ્રકારની જમીન જોવા મળે છે. આ જમીનનું ક્ષેત્ર અત્યંત મર્યાદિત વ્યાપ ધરાવે છે. ખૂબ જ ઓછું આ ક્ષેત્ર છે જમીન. કયું?
દલદલ કે પીટ પ્રકારની જમીન. તો આ હતા જમીનના 8 પ્રકારો. વિદ્યાર્થી મિત્રો, પરીક્ષાની દ્રષ્ટિએ 8 પ્રકાર ખૂબ જ મહત્વના છે અને આ પ્રશ્ન 5 માર્કમાં પૂછાતો આવ્યો છે. તેને દરેક પ્રકારના પ્રશ્નોને ધ્યાનમાં લઈ લેવા, એટલે કે દરેક પ્રકારને ધ્યાનમાં રાખવા. હવે આવે છે જમીન ધોવાણ. જમીન ધોવાણ એટલે જમીનના કણોનું ગતિશીલ હવા કે પાણી દ્વારા કે એક સ્થળેથી બીજા સ્થળે સ્થળાંતરિત થવું. શું કીધું છે? જમીનનું ધોવાણ એટલે શું? કે જમીનમાં જે કણ રહેલા હોય છે, બરાબર, માટીના કણ, રેતીના કણ, એ કણ જે છે કોઈ વાર હવા આવે છે તો એ કણ ઉડીને બીજી જગ્યા પર જતા રહે, અથવા તો ઝડપમાં પાણી આવે છે તો પાણી એ જમીનને ઢસડી જાય છે. તો તેવી જગ્યાઓ, તો એ જમીન જે છે, કણ જે છે એક જગ્યા પરથી બીજી જગ્યા પર જાય, તો આને કહેવાય જમીનનું ધોવાણ, સ્થળાંતરિત. અહીંયા જોઈ શકીએ છીએ આપણે ચિત્રમાં કે જમીનનું ધોવાણ, આ પહેલાં આખી જમીન હશે, પરંતુ પાણી આવવાને કારણે અહીંયાથી કેટલીક જમીનો ઢસડી ગઈ છે, એટલે જમીનનું ધોવાણ કહી શકાય. હવાના કારણે પણ આવા પ્રકારની ઘટનાઓ બનતી જાય છે, પાણીઓના કારણે પણ આવી ઘટનાઓ બનતી જાય છે, આપણે જોઈ શકીએ. તો આ પ્રકારની જમીન જે છે એક જગ્યા પરથી બીજી જગ્યા પર જતી રહે, એટલે કે કણ જે છે, જમીનના કણ એક જગ્યા પરથી બીજી જગ્યા પર સ્થળાંતરિત થઈ જાય, તો એને કહેવાય જમીનનું ધોવાણ. આવી રીતના ખેતરોમાં પણ ઘણી વખત ધોવાણ થતું હોય છે, જમીનની ફળદ્રુપતાના કારણે ઓછી થઈ જતી હોય છે. અન્ય રીતે કહીએ તો ઉપલા જમીન કણોનું ઝડપથી કુદરતી બળો દ્વારા અન્યત્ર સ્થળાંતર થઈ જવું, તેની ઉપરનું પડ બનતા વર્ષો લાગ્યા છે. તેના જમીન કણો ભારે વરસાદ કે તોફાની પવનોથી થોડા દિવસોમાં ખેંચાઈ જાય તો ખેત ઉત્પાદન ઘટે છે. આ પડની જાળવણી ખેતી માટે અત્યંત જરૂરી છે. આથી જમીનનું ધોવાણ અટકાવવું જરૂરી છે. યાદ રાખજો, ઉપલું પડ હોય છે જે જો તેમાં જ જમીનની ફળદ્રુપતા રહેલી છે, તે જ પાક લઈ શકાય છે, અને એ ઉપલું પડ જ ધોવાઈ જાય તો તે ખેતી માટે ઉપયોગમાં આવી શકતું નથી. એના કારણે જમીનનું ધોવાણ થતું અટકાવવું આપણા માટે ખૂબ જ જરૂરી છે. હવે જમીન ધોવાણ અટકાવવું હોય તો આપણે કયા કયા ઉપાયો કરવા પડે છે? જમીન અટકાવવા માટેના ઉપાયો પરીક્ષામાં 1 માર્ક્સમાં 2 માર્ક્સમાં પ્રશ્ન પૂછાય. જમીન ધોવાણ અટકાવવાના ઉપાયો. જમીન પર ચરાણ પ્રવૃત્તિઓને નિયંત્રણમાં લેવી, એટલે કે કોઈ પણ પશુ હોય તો તેને ત્યાં ચરાવવું જવું દેવું નહીં, ખોરાક તરીકે એને ત્યાં ચરાવવા જવા દેવું નહીં. તેની સાથે સાથે ચરાણની પ્રક્રિયા, એટલે ત્યાં અવર જવર પણ બંધ કરાવી દેવી જોઈએ. ત્યાર પછી ઢોરાવવાળા જમીનમાં સમોચ્ચ રેખા પગથિયાની તરાથી વાવેતર કરવું જોઈએ. આવા ઢોરાવોની બાબતોની વાત કરીએ, બરાબર. ઢોરાવો એટલે ઉપરથી નીચે ઉતરતા, તો તેમાં શું કીધું? પગથિયા તરાની વાવેતર કરવું જોઈએ, કે જેના થકી જમીનને જે પાણી જે છે તેનો ફોર્સ ઓછો થઈ જાય. પગથિયા પ્રમાણ કરે એટલે ફોર્સ જે છે ઓછો થઈ જાય, એટલે સ્પીડ ઓછી થઈ જાય, તો જમીનને પાણી ઘસડી શકતું નથી. તેની સાથે સાથે પવન પણ આવે તો એ પવન પણ જમીનને એક જગ્યા પરથી બીજી જગ્યા પર લઈ શકતું નથી. પડતર જમીનનું વૃક્ષોનું વાવેતર કરવું. જેટલા બી વૃક્ષો ઉગાડશું તો વૃક્ષોના જે મૂળ હોય છે, બરાબર, મૂળ જમીનને જકડીને રાખે, એના કારણે જમીનને એક જગ્યા પરથી બીજી જગ્યા પર જવા દેતા નથી, એટલે વૃક્ષોનું વાવેતર કરવાથી પણ જમીન ધોવાણ અટકાવી શકાય. પાણીના વહેડા પડેલા હોય ત્યાં આડબંધ બાંધી દેવા, આવી રીતના આડબંધ બાંધી દેવા, જેના થકી પાણી જે છે અટકી જાય, અટકીને વહે. ત્યાર પછી પાણીનો વેગ ધીમો પાડવા, ઢારવાળા ખેતરમાં ઊંડી ખીણ કરી દેવી. ઊંડી વચ્ચે ખીણ કરી દેવી, એટલે શું છે? ઢારવાળા વિસ્તારોમાં શું કરે? એક ઊંડી ખીણ કરી દે, એટલે પહેલાં પાણી જે છે આ ખીણમાં પ્રવેશે, ખીણમાં ભરાય, પછી એ ઉપર આવે છે, પછી પાછી બીજી ખીણમાં ભરાય છે, એટલે પાણી જે છે તે સ્પીડમાં વહેતું નથી, ફોર્સમાં વહેતું નથી, અને પાણી જે છે ધીરે ધીરે પસાર થાય છે, એટલે જમીનને એક જગ્યા પરથી બીજી જગ્યા પર સ્થળાંતર કરતું નથી. આ હતા જમીન ધોવાણના ઉપાયો. હવે ભૂમિ સંરક્ષણ. યાદ રાખજો, ભૂમિ સંરક્ષણ શબ્દ જ છે. ભૂમિ એટલે જમીન, જમીનોનું રક્ષણ કરવું એટલે શું? કે જમીનને જે રીતે જમીનનું રક્ષણ કરવું, એટલે કે જમીનને ધોવાણ થતી અટકાવવી, અને જમીનમાં શું છે? ગુણવત્તા જાળવી રાખવી, એટલે ભૂમિ સંરક્ષણ. ભૂમિ સંરક્ષણ એટલે જમીનનું ધોવાણ રોકીને જમીનની ગુણવત્તા જાળવવી. તે જમીન સંરક્ષણનો સીધો સંબંધ માટી કણોને પોતાની મૂળ જગ્યાએ જાળવી રાખવાનો છે. જે કણ જે છે જમીનમાં, કણ, માટીના કણ, તેને પોતાની જગ્યા પર જ જાળવી રાખવાનો હેતુ એટલે ભૂમિ સંરક્ષણ. દુનિયામાં વિવિધ જગ્યાએ જે તે સ્થાન અને સમસ્યાને અનુરૂપ ઉપાયો પ્રયોજવામાં આવે છે.
સપાટી પરથી વહેતું પાણી, યાદ રાખજો, આવી સીધી સપાટી હોય તો અહીંયા તમે પાણી નાખશો એટલે સીધું ઝડપી રીતે નીચે વહી જશે. એના થકી શું છે, શરૂઆતમાં જેટલી બી જમીન હશે તો વહી જશે, બધી જમીનને નીચેની તરફ ધસડી લાવશે. એટલે ઉપરની જે માટી હોય છે તે બધી માટી નીચેની તરફ આવી જશે. એટલે અહીંયાથી જમીનનું સ્થળાંતર થઈ જાય. જો એને ભૂમિને સંરક્ષણ કરવું હોય તો આપણે શું કરવું પડે, આવા જે ઢોળાવવાળા વિસ્તાર હોય તો તેમાં પગથિયે આવી રીતના મોટાભાગે પાણીને સંઘરવાની પ્રક્રિયા બનાવી દેવી, એટલે ખીણ બનાવી દેવી જોઈએ વચ્ચે વચ્ચે, કે જેના તરીકે શું કરે, અહીંયા તમે ઉપરથી પાણી નાખશો એટલે આ ખીણમાં પાણી ભરાશે. એ ભરાશે પછી એ પાણી થોડુંક નીચે વળશે અને એ બીજી આવી રીતના ખીણમાં ભરાશે. પછી એ ભરાય છે અને પાછું ઉપર આવશે અને ત્રીજી ખીણમાં આવશે. અને એવી રીતના પાણીને આપણે સંગ્રહ કરશું એટલે પાણીનો જે પ્રવાહ જે છે તે ઓછો થઈ જશે અને જમીનનું ધોવાણ જ અટકાવી જશે. એકબીજાની જમીન જે છે ઢસડી જશે નહીં. તો આવી રીતના આપણે જમીનને ધોવાણ થતું અટકાવી શકીએ. ત્યાર પછી ઝડપથી વહેલું પાણી જમીનમાં ખૂબ જ ઓછું ઉતરે છે, યાદ રાખજો. તમે અહીંયા પાણી નાખશો એટલે એ શું કરશે, ડાયરેક્ટલી જમીન નીચે વહી જશે. અહીંયા એ નીચે જમીનમાં કોઈ પણ પ્રકારનું પાણી અંદર જમા થશે નહીં. સીધું પાણી નાખશો, અહીંયાથી વરસાદ પડશે અને સીધું આવી રીતના પાણી ઉતરી જશે. જે વરસાદ પડીને જમીનમાં ઉતરવું જોઈએ તે ઉતરશે નહીં, પરંતુ એ શું થશે, બીજી જગ્યા પર વહી જશે. તો એનો જે ઉપાય કરવો હોય તો આવા પ્રકારની જમીન શું કરે કે વચ્ચે આવી રીતના ખાડાઓ પાડી દેવામાં આવે, ધીમે ધીમે ખાડાઓ, ઊંડા ખાડાઓ કરી દેવામાં આવે, બરાબર. તો શું કરશે, વરસાદ પડશે અને આવા ઊંડા ખાડામાં જમા થશે. એ જમા થશે એટલે થોડોક એને વાર લાગશે, એટલે એ શું કરે, જમીનમાં ધીરે ધીરે પાણી ઉતરવાનું શરૂ થશે. અને જેટલું ઉતરશે તેટલું હવે શું કરશે, પાણી પાછું ભરાઈને આમાં આ ખાડામાં આવશે અને આ ખાડામાં ભરાશે પણ થોડું થોડું ધીરે ધીરે જમીન અંદર ઉતરશે. તો આવી રીતના જમીનને ધોવાણ પણ અટકાવી શકાય અને પાણીનું સ્તર પણ બચાવી શકાય છે. તો આ રીતે ભૂમિ સંરક્ષણ જરૂરી છે. જો ભૂમિનું સંરક્ષણ ન થાય તો તેનાથી પૂરની શક્યતાઓ વધતી જાય છે અને જાનમાલની સલામતીની જોખમમાં ઊભા થાય છે. આમ ભૂમિ સંરક્ષણ અત્યંત આવશ્યક છે. હવે આવે છે ભૂમિ સંરક્ષણના ઉપાયો. પરીક્ષાની દ્રષ્ટિએ પણ ભૂમિ સંરક્ષણના ઉપાયો ખૂબ જ જરૂરી છે. તો કયા કયા ઉપાયો છે, ભૂમિને આપણે કઈ રીતે સંરક્ષણ કરી શકીએ, એટલે સાચવી શકીએ, એટલે કે ભૂમિના કણને એક જગ્યા ઉપર જાળવી રાખીએ. તો એના માટે શું કીધું છે કે જંગલોના આચ્છાદનને કારણે તેના મૂળ જમીન કણોને જકડી રાખે છે. આચ્છાદન એટલે જંગલોનું પ્રમાણ વધારીને જમીનના કણોને જકડી રખાય છે. નદીના કોટરો અને પહાડી દોરાઓ પર વૃક્ષારોપણ કરવું જોઈએ. નદીનો જે કિનારો હોય છે તો તેની જગ્યાઓ પર અથવા પાણીના ઢોળાવવાળો વિસ્તાર, પહાડી ઢોળાવવાળો વિસ્તારો, તેના ઉપર વૃક્ષારોપણ કરીને ભૂમિ સંરક્ષણ કરી શકાય. રણની નજીકના ક્ષેત્રોમાં વાટા પવનોને રોકવા માટે વૃક્ષોની હારમાળા ઉગાડવી, એટલે કે લાઇનમાં વૃક્ષો ઉગાડી દેવા કે જેના થકી ઝડપથી પવન આવે છે તે વૃક્ષોમાં અથડાઈને અટકી જાય, કે જેના થકી જમીનને એક જગ્યા પરથી બીજી જગ્યા પર લઈ જઈ શકે નહીં. તે રણને આગળ વધતું અટકાવશે. નદીઓના પૂરને અન્ય નદીઓમાં વારીને કે સૂકી નદીઓ ભરી અંકુશમાં લેવા જોઈએ. અનિયંત્રિત ચરણથી પહાડોની જમીનનું સ્તર ઢીલું પડે છે, તેને અટકાવવું જોઈએ. ચરણ પ્રવૃત્તિ અટકાવીને પણ ભૂમિ સંરક્ષણ કરાવી શકાય. ક્ષિતિજ સમાંતર ખેડ ક્ષિતિદાર જેવી પદ્ધતિઓ અપનાવી જોઈએ. ક્ષિતિજ સમાંતર અહીંયા જોઈ શકીએ છીએ, ક્ષિતિજ સમાંતર આ શું છે, આ જમીન છે આખા પ્રકારની, અને એ જમીનમાં શું છે, આવા પ્રકારની ક્ષિતિજ પાડી દેવામાં આવી હોય છે, બરાબર. આવી ક્ષિતિજ, એના થકી શું છે, પાણી આમાં ઝડપથી વહેતું નથી. એક પાણી એક ક્ષિતિજ ભરાય અને બીજામાં જાય છે, બરાબર. ક્ષિતિજ સમાંતર બધી જગ્યાઓ પર અહીંયા શું છે, જમીન છે, પરંતુ બધી જગ્યાઓ પર એક સરખી અલગ અલગ કરવામાં આવી છે. તો આના થકી પાણીનો ઢોળાવ જે છે અહીંયાથી ઉપરથી એક સરખો પ્રવેશશે નહીં, ઝડપથી પડશે નહીં, ધીરે ધીરે પ્રવેશશે. સીડીદાર ખેતરો એટલે પગથિયા પ્રમાણે સીડી પ્રકારના જે ખેતરો છે તેવા બનાવવા જોઈએ, કે જેના થકી પાણી જે છે આવી રીતને એક સીડીમાં પ્રવેશતું જાય અને જમીનનું જે ધોવાણ થતું હોય છે, ભૂમિનું જે ધોવાણ થતું હોય તે અટકાવી શકાય. ફળદ્રુપતા ગુમાવી બેઠેલા જમીનમાં પુનઃ સેન્દ્રિય પદાર્થોનું ઉમેરણ કરવું જોઈએ, એટલે કે જે જમીન ફળદ્રુપ ઓછી થઈ ગઈ હોય તો તેમાં ખાતરો નાખી, બરાબર, સેન્દ્રિય બાબતો નાખી, સેન્દ્રિય તત્વો નાખીને એની ફળદ્રુપતા વધારી શકાય છે. આ ઉપાયો કરવાથી જમીનનું સંરક્ષણ કરી શકાય છે. જમીનનું સંરક્ષણ આજની ખૂબ જ જરૂરિયાતો છે, વધારે જરૂરિયાત છે. તેના સંરક્ષણ માટે સરકાર, સમાજ અને લોકોએ સહિયારા પ્રયાસો કરવાના છે.
તો આની સાથે આ વિડીયો અહીં સમાપ્ત થાય છે. નેક્સ્ટ વિડીયોમાં આપણે નેક્સ્ટ ટોપિકની ચર્ચા કરીશું, એટલે કે નવું ચેપ્ટરની જ શરૂઆત કરીશું. અહીં આ ચેપ્ટર જ જે છે પૂર્ણ થાય છે. તો ત્યાં સુધી નવા ચેપ્ટરની શરૂઆત કરીએ. ત્યાં સુધી જય હિન્દ.